સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું જ્યારે ઘરમાં કંઈ શાક ન હોય તો માત્ર 5 મિનિટમાં બની જાય એવું પાપડનું શાક. તો બહુ સિમ્પલ, ખૂબ જ ટેસ્ટી. તમે રોટલી પરાઠા કે ભાખરી સાથે ઝટપટ બનાવીને સર્વ કરી શકો છો. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો તૈયારી માટે માત્ર 1 થી 2 જ મિનિટ લાગશે. એના માટે એક બાઉલમાં 1 કપ દહીં, બહુ ખાટું નથી લેવાનું, મીડિયમ અને ફ્રેશ એવું દહીં હોય એ લેવાનું. અને આ રીતે દહીંને ફેટી લઈશું. તો 1 કપ દહીં ફેટી 1 કપ પાણી ઉમેરી પાછું આપણે મિક્સ કરી દઈશું. તો શાકનો ટેસ્ટ સારો આવે એટલે ક્રીમી અને થોડું મોળું હોય એવું દહીં તમારે લેવાનું. તો જો તમારા પાસે છાશ હોય તો થોડી મોળી હોય એવી છાશ, આ રીતે જાડી હોય એવી લઈ લેવાની. તો 2 કપ છાશ તૈયાર છે. મિક્સર જારમાં 2 મીડિયમ ટમેટાં લેશું અને એની પ્યુરી કરી લઈશું. તો ટમેટાં પણ તૈયાર છે. હવે પાપડનું શાક બનાવી રહ્યા છીએ. તો પાપડમાં મેં અહીંયા 6 અડદની દાળના નાના જે પાપડ આવે એ લીધા છે. મોટા હોય તો 3 લેવાના, મીડિયમ હોય તો 4 લેવાના. તો પાપડને સાથે શીખતા જઈશું અને શાક પણ સ્ટાર્ટ કરી દઈશું. તો શાકનો વઘાર માટે એક કડાઈમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂનથી થોડું ઉપર જીરાને થોડું સતરાવા દઈશું. સાથે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 2 સૂકા લાલ મરચાં, 15થી 20 મીઠા લીમડાના પાન, 1 ટીસ્પૂન ખમણેલું આદું અને 1 લીલા મરચાંના ટુકડા. તો અહીંયા મેં મરચું છે લીલું એ મોળું લીધું છે. અને થોડું સારી રીતે આપણે લગભગ 1 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર સાતળી લઈશું. 1 મિનિટ જેવું થઈ જાય એટલે ટમેટાની જે પ્યુરી કરી છે એ ઉમેરી દઈશું. અહીંયા ટમેટાના ઝીણા ટુકડા કરીને પણ તમે ઉમેરી શકો છો. અને આપણે ટમેટાને 2 મિનિટ માટે સાતળવા દેવાના છે. તો સાથે આપણે મીઠું સ્વાદ પ્રમાણે, તો 1 ટીસ્પૂન જેટલું, તો ગ્રેવી પ્રમાણે જ મીઠું ઉમેરવાનું છે. પાપડમાં પણ મીઠું હોય તો વધી ન જાય એ ધ્યાન રાખવાનું. હવે ટમેટાને આપણે 2 મિનિટ જેવા બીજા ગેસ પર સાતળીશું. ત્યાં સુધીમાં આપણે રોટલીનો તવો લઈ અને એના પર આ રીતે ગરમ થઈ જાય એકવાર એટલે આ રીતે પાપડ મૂકી અને પ્રેસ કરી અને શેકી લઈશું. તો આ રીતે બધા જ પાપડ તો માત્ર 10-10 સેકન્ડમાં તમારા પાપડ શેકાઈને તૈયાર થઈ જશે. તો આ રીતે મેં બધા જ પાપડને શેકી તૈયાર કરી લીધા છે. અને પછી આ રીતે હળવા હાથે પાપડને આ રીતે એનો એકદમ ચૂરો નથી કરવાનો, મોટા આ રીતે ટુકડા કરી લઈશું. તો આ રીતે હું બધા પાપડ મેં તૈયાર કરી લીધા છે. તો પાપડ શેક્યા ત્યાં સુધીમાં 2 મિનિટમાં આપણા ટમેટાં પણ સારી રીતે તેલ અલગ થઈ ગયું અને સતળાઈ ગયા. હવે મસાલામાં 1/2 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું અને 1/2 ટીસ્પૂન રેગ્યુલર તીખું મરચું કે તમને સ્વાદ પ્રમાણે તીખું કેટલું જોવે એ રીતે મિક્સ કરી મસાલાઓને 1 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર આ રીતે સાતળી લઈશું. તો આ રીતે કલર સારો એવો મસાલાનો આવી જાય એટલે આપણે જે છાશ બનાવીને રાખી છે, દહીંને ફેટીને રાખ્યું છે એ ઉમેરી દઈશું. મિક્સ કરતા રહીશું એક જ ડાયરેક્શનમાં. જ્યારે દહીંનું આ મિશ્રણ ઉમેરો ત્યારે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને સતત એક જ ડાયરેક્શનમાં 1 થી 2 મિનિટ તમારે આ રીતે એને ચલાવતા રહેવાનું છે. એટલે આ રીતે થોડી જ વારમાં છાશ ઉકળી જશે અને તેલ આ રીતે ઉપર અલગ થઈ જશે. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું આ રીતે છાશ ઉકળી અને તૈયાર થઈ ગઈ. 2 મિનિટ પછી આપણે એમાં 1/2 ટેબલસ્પૂન કસૂરી મેથી આ રીતે મસળીને ઉમેરીશું અને 1/2 ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરીશું. મિક્સ કરીશું. તો મીઠું જો તમને લાગે અહીંયા ઓછું છે તો તમારે એડજસ્ટ કરવાનું, નહીંતર શાક આપણું તૈયાર. આ રીતે ગ્રેવી તમારે તૈયાર કરીને રાખવાની. જ્યારે સર્વ કરવું હોય ત્યારે ઉપરથી આ રીતે પાપડ ઉમેરી દેવાના અને માત્ર 1 મિનિટ જેવું તમારે એને થવા દેવાનું. 1 મિનિટ થાય એટલે ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરી મિક્સ કરી આપણું શાક તૈયાર છે. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું માત્ર 5 મિનિટમાં બની જાય. અને આ શાકનો ટેસ્ટ ખૂબ જ સ્વાદિષ્ટ છે. જો તમને બહાર હોટેલના શાક ભાવતા હોય તો આ પાપડનું શાક તો તમને ખૂબ જ ભાવશે. તો ગરમા ગરમ પાપડના શાકને તો દહીં પાપડનું શાક પણ કહી શકો, એકલું પાપડનું પણ શાક કહી શકો. તો રાજસ્થાની સ્ટાઇલ ફેમસ પાપડનું શાક જો તમે ક્યારેય ન ટ્રાય કર્યું હોય તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ ભાવશે. ગરમા ગરમ રોટલી, ભાખરી, રોટલા સાથે તમે આ શાકને સર્વ કરો તો એકવાર આ શાક ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ
શાકની રેસિપી તો કેવી તમને લાગી. આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.